હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોડમાં છો ફૂલ છટાકેદાર હશો ફૂલ ધમાકેદાર હશો જી હોય મિત્રો પણ તમે તૈયારી કરતા હશો ત્યારે ધડબડાટીના દાણે જરૂર બોલાવતા હશો આજે વ્યાકરણનો ટોપિક લઈને આવી ગયો છું તાકાત વાળો વિડિયો લઈને આવી ગયો છું કે તમને કૃદંત પૂછાય તો કૃદંતનો માર્ક ના કપાય એવી શોર્ટકટ ટ્રીક સાથે જેને આવડતું હશે એનું રિવિઝન થઈ જશે જે નથી આવડતું એને ફરીથી આવડી જશે અને પ્રેક્ટિસ થઈ જશે તાકાત વાળી જી આ મિત્રો અને જે વ્યક્તિઓએ 199 વાળો કોર્સ ના લીધો હોય તો 199 વાળો કોર્સ લઈ લેજો તેની અંદર ધોરણ 9 ધોરણ 10 અને વ્યાકરણ આ ત્રણ વસ્તુ એની અંદર આવશે અને પ્રસ્તાવના છે હું આમાં YouTube માં કરાવવાનો છું એની PDF એમાં તમને મળી જશે તો આજની આપણે શરૂઆત કરવી છે તો પહેલા આપણને પ્રશ્ન ઈ થાય કે સાહેબ કૃદંત છે કેટલા તો કે સાહેબ કૃદંત 5 આપણે ભણવામાં આવે છે કયા કયા 5 તો પહેલો જ કૃદંત છે સાહેબ કર્તરી ભૂત કૃદંત બીજો છે ઈ છે સાહેબ કર્મણી ભૂત કૃદંત ત્રીજો છે ઈ સાહેબ સંબંધક ભૂત કૃદંત ચોથો છે ઈ સાહેબ હેતવર્ત કૃદંત અને પાંચમો છેલ્લો કૃદંત છે ઈ મારા વાલા છે વિદ્યાર્થ કૃદંત જી આ મિત્રો આ 5 કૃદંત છે ને આપણે કરવાના છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની 1 લાખ સબસ્ક્રાઇબર ક્રોસ કરેલી માત્ર સંસ્કૃત વિષયની ચેનલમાં આપ બધાનું તહે દિલથી હાર્દિક સ્વાગત અભિવાદન છે 5 કૃદંત છે એને આપણે ઇન ડિટેલ્સ આપણે જોવાના છે સમય બરબાદ નથી કરવાનો પણ તમારે એક જ કામ કરવાનું છે વિડીયોને કરવાનો છે લાઈક અને પહેલી વાર આવ્યા હોય તો કરવાનું છે સબસ્ક્રાઇબ ચલો શરૂઆત કરી દઈએ પહેલો જ કૃદંત છે કર્તરી ભૂત કૃદંત પહેલા આપણે બધાની શોર્ટકટ જોવાના છીએ અને પછી છેલ્લે આપણે એકનો હાઇલાઇટ્સ જોશું અને હું તમને ક્યાં પડ્યું છે પણ બધું કહું છું ભાઈ આમાં આપણે 3 જ શબ્દ જોવાના છે રસવાઈ હોય કે દીર્ઘાઈ આખા હોય કડતા એ કોઈ મતલબ નથી બરાબર અહીંયા વાન છે વાનવતી ને વત ગતવાન ગતવતી ગતવત આ છે ને પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ પ્રમાણે જ ચાલે પણ આપણે એ નથી જોવાનું આપણને માત્ર કોઈ પણ જગ્યાએ વાન વતી કે વત દેખાય તો એને આંખ બંધ કરી અને આપણે કર્તરી ભૂત કૃદંત સમજી લેવાનું યાદ એટલું જ રાખવાનું વાનવતી વત કર્તરી વાનવતી વત કર્તરી વાનવતી વત કર્તરી ચલો બીજા કૃદંત ની અંદર જાય છે જેનું નામ છે મારા હાવજડાઓ મારા મિત્રો કર્મણી ભૂત કૃદંત કર્મણી ભૂત કૃદંત માં શું આવે તો કે આવે સાહેબ ચહ ચા ચમ અને ઢહ તમે કહો સાહેબ ઢહ ક્યાંથી લઈ આવ્યા હવે સમજો આપણે અહીંયા લઈએ છીએ ગત ગછા ગછમ અને બદ્ધ આમાં લોસો મારે છે ક્યારેક બદ્ધ પૂછાય અહીંયા દહ વાળા આવે તો સમજાતું નથી તો આટલું યાદ રાખવાનું જો કોઈ પણ નામ હોય તહ તા તમ અને ધ આવતો હોય તો આપણે સમજી લેવાનું કે એ આપણું કર્મણી ભૂત કૃદંત છે તહતા તમ દહ કર્મણી તહતા તમ દહ કર્મણી ઓલો હમણાં નવું ટ્રેન્ડિંગ ગયેલું છે ને તહતા ઓલો કે પિંક લિપ્સ એવું કઈક છે ને એમાં આપણે આજ કરવાનું તહતા તંદહ કર્મણી ચલો બાળકો મિત્રો વડીલો આપણે જોઈએ છીએ ત્રીજો કૃદંત છે એ કયો છે તો કે સાહેબ સંબંધક છે કયો ધક છે સંબંધક કેમ ધકે છે કોણ તો કે સંબંધક શું સંબંધિત ધકે ત્વા ઇત્વા ત્ય અને ય બધું હરખું જ છે ત્વા ત્વા ય ય ત્વા ઇત્વા ત્ય ય યાદ રાખવાની સેલી ટ્રીક મજા આવે એટલા માટે આપણે આમ લઈએ છીએ શું આવે તો કે સાહેબ ગચ્છવા અહીંયા પછીતવા ગૃહિતવા આગચ્છ્ય ગમ્ય સેલા શબ્દ જોવો ત્વા ઈચ્છવા છ્ય ય ત્વા ઇત્વા ત્ય ય સંબંધક ત્વા ઇત્વાત્ય સંબંધક યાદ રહેવું જોઈએ ભાઈ ત્વા ઇત્વાત્ય સંબંધક શું કહેવાય સંબંધક પછી જઈએ છીએ ચોથો આપણે ઉતાવળે અને વ્યવસ્થિત જોઈએ આ મજાક કરતા વાતું કરાવી દઈશ પણ આટલું કરજો ઘણા બધા ક્યાં સાહેબ હવે સિરિયસ ના હોય ભાઈ મોજ કરતા ભણવાનું આમાં એકથી યાદ મારી ટેકનિક યાદ રાખવાની આને તુમ અને ઈતુમ તુમ આવવું જોઈએ ગનછુમ
પછમાં કરો છો પછી છું, ઘન છું પછી છું. અને મારી જેમ ઓકે, તુમ અને ઈ તુમ એક જ ગીત યાદ. તુમ હી હો ઈ તુમ હી હો સરકારી ટીચર, તુમ હી હો છુમ હી હો ઈ છુમ હી હો સરકારી ટીચર, છુમ હી હો તુમ ઈ છુમ હેઠવટ, છુમ છુમ હી છુમ હેઠવટ, છુમ હી છુમ હેઠવટ. દાંત કાઢો, દાંત કાઢો કાઢો. ચલો છેલ્લો જોઈએ છીએ. આમાં થોડાક વધારે સી પણ બહુ હેલું સી. શું આવે તો કે સાહેબ અનિયહ, અનિયા, અનિયમ. તો સાહેબ બીજું શું છે તો કે સાહેબ તવ્યઃ, ઠવ્યા, ઠવ્યમ. તાવડીઓની વાત નથી થતી કે સાહેબ થાવડી, થાવડા, થાવડામ, એવું નથી ભાઈ. અનિય જો યહ યાયમ, યહ યાયમ એ સરખું છે. અનિય ને તવ્ય અહીંયા આપણે બનાવી સાહેબ પછનિયહ, પછનિયા, યસ પછનિયમ. તવ્યઃ તો બને સાહેબ ગંતવ્યઃ, તવ્યા, ગંછવ્યા, તવ્યમ, ગંતવ્યમ. છેલ્લા શબ્દ ઉપર મારા કાળજાઓ ફોકસ કરો. અનિયહ, અનિયા, અનિયમ, તવ્યઃ, તવ્યા, તવ્યમ. જ્યારે આ આવે છે એને વિદ્યાર્થી કૃદંતની કહેવાય. અનિયહ, અનિયા, અનિયમ, તવ્યઃ, તવ્યા, તવ્યમ. બરાબર આવું આવે તો શું આવે? વિદ્યાર્થી. હવે આ બધાની શોર્ટકટ આપી દઉં છું. કૃદંતની શોર્ટકટ આટલું ભણ્યા પછી નો કાંઈ ભેગું થાય, આપણે કરવું છે તો શું કરવાનું? તો અહીંયા કરી દઉં છું વાન, વતી અને વત. બીજું છે તો કે સાહેબ તહ, તા, તમ અને ધહ. ત્રીજું છે સાહેબ તો કે ત્વા, ઈત્વા, ત્ય અને ય. ચોથું છે સાહેબ તો કે સાહેબ તુમ હી હો, મારા હાટુ ઈ તુમ હી હો. અને છેલ્લું સાહેબ કેવું હોય તો કે અનિયહ, અનિયા, અનિયમ, તવ્યઃ, તવ્યા, તવ્યમ. સાહેબ આ શું છે બધું? તો કે સાહેબ આ કૃદંત છે. કયા કૃદંત છે? તો કે સાહેબ પહેલાને કર્તરી, બીજાને કર્મણી, ત્રીજાને સંબંધક, ચોથાને હેતવર્ગ અને પાંચમાને વિધ્યર્થ. આટલું પાકું થઈ ગયું. મારી ભેગું એકવાર બોલવાનો પ્રયત્ન કરજો. જો આવડી જાય તો હે વાનવતી વાત કર્તરી, તહ તા તમ દહ કર્મણી, ત્વા ઇત્વા ત્યય સંબંધક, તુમ ઇતુમ હેતવર્ગ, અનિયહ, અનિયા, અનિયમ, તવ્યઃ, તવ્યા, તવ્યમ. વિદ્યાર્થ પાકું થઈ જાય. અને આની અંદરથી બેઠું આવે તો આ શોર્ટકટ છે કે આટલું ખાસ કરી લેજો. અને જો મજા આવતી હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેરડી કરી દેજો, જેથી મને મોજ આવી જાય. અને નેક્સ્ટ વિડીયોમાં તાકાતવાળો ટોપિક લઈને ફરીથી આવું છું. મજા આવતી હોય, આનંદની સાથે મોજ કરતા કન્ટેન્ટ ક્લિયર કરવાની ઈચ્છા થતી હોય તો એકવાર લાઈક શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોર્સ લઈ લેજો. જેણે નથી લીધો એને PDF નો કોર્સ લઈને પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. MCQ છે, MCQ કરતા રહેજો અને તમારા દલડા છે એ મને આમાં દેતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તાકાતવાળું કન્ટેન્ટ લઈને, ગ્રામર લઈને આવીશ. ત્યાં સુધી પ્લેલિસ્ટમાં જાઓ અને બધા વિડીયો છે એને જોઈ લ્યો. બાય આવજો. થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.